નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ વિધાનસભાની અંદર શંકરભાઈ ચૌધરીએ વટ રાખ્યો. ગેનીબેન એ ઠાકોર સમાજની અંદર ન ચાલ્યા અને ગુલાબસિંહ એ કયા વિસ્તારની અંદર કોના વિશ્વાસ ઉપર રહી ગયા અને મત લેવામાં થાપ ખાઈ ગયા, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવો અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરીએ. વાવ વિધાનસભાની અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને કોઈ પણ વ્યક્તિ એવું કહી નહીં શકતું કે કોણ જીતશે ને કોણ હારશે. પરંતુ ઘણા બધા રિપોર્ટરોએ એક્ઝિટ પોલ કાઢ્યા, ઘણા બધા રિપોર્ટરો કોંગ્રેસ કહી રહ્યા હતા, ઘણા બધા રિપોર્ટરો ભાજપ કહી રહ્યા હતા, પરંતુ એક્ઝિટ કોઈને ખ્યાલ આવી નહીં રહ્યો હતો કે કોણ જીતે. કારણ કે 2022-2500ની લીડથી જીતવું એ જીત એ રસાકસી કહેવાય, પાતળી સરસાઈની કહેવાય. અને પાતળી સરસાઈ થયેલી આ જીત થી એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે ત્રિપાંખીય જંગ એ ખરાખરીનો હતો અને ખૂબ જ ક્લોઝ ટુ ક્લોઝ રહે. બંને ઉમેદવારોએ સામે ફાઇટ આપી, અપક્ષે પણ ફાઇટ આપી, પરંતુ છેલ્લે જે પરિણામ આવ્યું એ સર્વોપરી રહ્યું. જનતાનો ફેસલો એ સર્વોપરી કહેવાય ને જનતા જ્યારે ફેસલો કરી દે ત્યારે એને પક્ષ વિપક્ષ અને બધા જ લોકોએ આ ફેસલાને સ્વીકારવું પડે. પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા ચાલુ થઈ ગઈ છે ને એ ચર્ચાની અંદર શંકરભાઈના ચૌધરીના ખૂબ જ મોટે પાયે વખાણ થતા હોય એવું સાંભળવા મળી રહ્યું છે. તો કેમ આ વખાણ થઈ રહ્યા છે ને તેનું શું કારણ છે, એના વિશે હું પણ ડિટેલમાં જવાનો છું. ત્યારબાદ ગેનીબેન ઠાકોર એ કેમ ઠાકોર સમાજમાં ન ચાલ્યા એના વિશે પણ હું ડિટેલમાં જવાનો છું. અને ગુલાબસિંહ કયા વિસ્તારમાં વિશ્વાસમાં રહીને મત લેવામાં થાપ ખાઈ ગયા એના વિશે પણ ડિટેલમાં છે. આપણે આલંકન કર્યું હતું અને લગભગ 6 જિલ્લા પંચાયતોની અંદર કોંગ્રેસને લીડ નીકળી, તેમ છતાં પણ કોંગ્રેસ ન જીતી શકી. તો આ કોંગ્રેસની હાર કરતા પણ વધારે એ વસ્તુની હાર છે કે ક્યાંક 2 જિલ્લા પંચાયતોમાં તમે થાપ ખાઈ ગયા. ખાલી 2 જ જિલ્લા પંચાયત, મીઠા અને સણવા જિલ્લા પંચાયતની અંદર ભાજપને લીડ નીકળી અને ભાજપ જીતી ગઈ. તો એ ખૂબ મોટી વાત કહેવાય. કારણ કે 6 જિલ્લા પંચાયતોની અંદર ભાજપ માઇનસ રહ્યું, કોંગ્રેસ આગળ રહ્યું, તેમ છતાં 2 જિલ્લા પંચાયતોની અંદર લીડ લઈ અને ભાજપ જીતી ગયું. તો એ કંઈક અલગ જ વિષય છે. કારણ કે ભાભર સિટીની અંદર તો દર વખતે ભાજપને લીડ મળતી હતી ને આ વખતે પણ મળી. હા, લીડમાં થોડો ઘણો વધારો થઈ ગયો, પરંતુ એનાથી કાંઈ વધારે બદલાયું નહીં. પરંતુ મિત્રો, જે માવજીભાઈ તરફ જે આશા હતી એ આશા પણ ક્યાંક ખોટી પડી. એવી આશા હતી કે માવજીભાઈ 40,000 વોટ લઈ જશે, એ બધા રિપોર્ટરો કહેતા હતા. કોઈક 50,000 કહેતા હતા, કોઈક 65,000, 60,000 કહેતા હતા, કોઈક તો જીતાડતા પણ હતા. પરંતુ મુખ્યત્વે સરેરાશ એક વાતચીત કરીએ તો 40,000 આજુબાજુ મત લઈ જશે એવા બધા જ રિપોર્ટરોનું માનવું હતું કે 35,000 થી 40,000 વોટ લઈ જાય. તો માવજીભાઈ પણ 35,000 થી 40,000 વોટ ન લઈ ગયા, 27,000 અટકી ગયા. અને જે આ કોકડું ગૂંચવાયું એના લીધે કોંગ્રેસને સૌથી મોટું નુકસાન થયું. જો માવજીભાઈ હજી ચૌધરી સમાજના 10,000 મત લઈ ગયા હોત, તો હજી 10,000 મત ચૌધરી સમાજના લઈ ગયા હોત, તો ભાજપના જે 91,000 મત છે એમાંથી એ 10,000 મત માઇનસ થઈ જાય. અને જો ચૌધરી સમાજના હજી 10,000 મત એમાંથી માઇનસ થઈ જોત તો સ્વરૂપજી એ લગભગ 7-8,000ની લીડથી હારી જોત. પરંતુ આ તો કિસ્મતની બાજી છે. જેના કિસ્મતમાં લખાયેલું હોય જીતે. બાકી લોકો માહોલ કરતા હોય, વાતચીત કરતા હોય ને કોઈ પણ એક પક્ષ જીતે અને બીજા લોકોને દુઃખ થતું હોય. પરંતુ સામે સામે ફાઇટ જામી હતી. તો શંકરભાઈએ વટ રાખ્યો એ વાતની વાતચીતની ચર્ચા જ્યારે આજે સવારથી સોશિયલ મીડિયાની અંદર મેં જોઈ ત્યારે મને એ થયું કે કયા કારણોસર લોકો કહી રહ્યા છે. જે વાતચીત હતી એ જ્યારે માવજીભાઈ અપક્ષની અંદર ફોર્મ ભર્યું ને જ્યારે માવજીભાઈ અપક્ષની અંદર ફોર્મ ભર્યું ત્યારે સમગ્ર ચૌધરી સમાજનો વળાંક એ લઈ રહ્યો હતો માવજીભાઈ તરફ. પરંતુ શંકરભાઈ ચૌધરીએ જે સૌપુરાની મીટિંગ કરી અને એ જ મીટિંગ પછી પરિણામ બદલાયું હોય તો એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે સૌપુરાની મીટિંગ પછી પરિણામમાં ફેરફાર એ આવ્યો કે જ્યારે ખુલ્લીને શંકરભાઈ સામે આવ્યા અને ખુલ્લીને જ્યારે એમને બોલ્યું ત્યારે સમાજની અંદર એમનો વિરોધ પણ થયો, પરંતુ સમાજની અંદર જે એમને માનવાવાળો વર્ગ હતો એ એમની સાથે જોડાઈ ગયો. અને એમના માનવાવાળો વર્ગ જ્યારે એમની સાથે જોડાયો અને વર્ગે સ્પષ્ટ કરી લીધું કે આપણને શંકરભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં ખુલ્લીને વોટ આપવાનું કીધું છે, તો આપણી ફરજ છે કે આપણે હવે ખુલ્લીને વોટ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જ કરવા. અને આ ચિલ્લો જ્યારે ચિતરાયો એના પછીથી જ ચૌધરી સમાજના 2 ગુટો સામને સામને આવી ગયા હતા, જેમાં માવજીભાઈનું ગુટ અને શંકરભાઈનું ગુટ. અને આ જે સામને સામને આવ્યા એની અંદરથી એ ઇફેક્ટ પડી કે હવે ચૌધરી સમાજના ક્યાંક ને ક્યાંક વોટ ટ્રાન્સફર થશે. પરંતુ જે ધારણા હતી એના કરતાં વોટ વધારે ટ્રાન્સફર થયા. પરંતુ ચૌધરી સમાજના વોટ થયા અને માવજીભાઈ ઓછા મત લઈ ગયા એ તો સ્વરૂપજીની જીતનું એક કારણ છે.
અને ગુલાબસિંહના હારનું એક કારણ છે. પરંતુ ગુલાબસિંહના હારનું એ કારણ તો એટલું બધું મોટું નથી, કારણ કે જે પણ માવજીભાઈ વોટ લઈ ગયા, ચૌધરી સમાજના લઈ ગયા, જો ચૌધરી સમાજના એ મત ન લઈ ગયા તો એ બધા ભાજપમાં પડો, તો આ સિચ્યુએશન જોતા તો ગુલાબસિંહ 30,000 હારી જોત. પરંતુ જે ચૂક થઈ એ ક્યાં થઈ? જ્ઞાનીબેનનો ઠાકોરવાદ ન ચાલ્યો. જ્ઞાનીબેન ઠાકોર સમાજમાં ન ચાલ્યા. જે વાતચીત ચાલતી હતી મીડિયાના માધ્યમથી બધા જ કહી રહ્યા હતા, એમાં હું પણ કહી રહ્યો હતો કે 35 થી 40% મત એ જ્ઞાનીબેન ઠાકોર સમાજના લઈ જશે, જે ક્યાંય પણ લેતા હોય એવું દેખાયું નહીં. કારણ કે લેતા હોય એટલે ન દેખાયું એનું કારણ એ હતું કે જ્યારે જ્ઞાનીબેન જોડે જે વાતચીત કરી રહ્યા હતા ઠાકોર સમાજના લોકો અને જે આવી રહ્યા હતા, ભીડ આવી રહી હતી, એ વારંવાર કહી રહી હતી કે અમે જ્ઞાનીબેન સમાજના છે એટલે આવીએ છીએ, બાકી વોટ અમે સ્વરૂપજીને આપીશું. અને આનો એક દાખલો પણ મેં લાઈવ બતાવ્યો હતો જ્યારે હું કોંગ્રેસમાં આવેલી બાઇક રેલીનું હું કરતો હતો વ્લોગિંગ, અને વ્લોગિંગ દરમિયાન મેં બધા જ ઠાકોર સમાજના લોકો કોંગ્રેસ કરતા હતા, ત્યારે સાઈડમાં ગલ્લે ઉભેલા 5 ઠાકોરના સમાજના લોકોમાંથી એક વ્યક્તિ એવું કહ્યું હતું કે આ રેલીમાં આવેલા અડધાથી વધારે લોકો એ સ્વરૂપજીના છે, ખાલી જ્ઞાનીબેનને સારું લગાડવામાં આવ્યા છે. પરંતુ એ સામે હું એ વસ્તુને ઇગ્નોર કરી ગયો. ઇગ્નોર એટલે કરી ગયો કે કદાચ આ સ્વરૂપજીના માણસો છે એટલા માટે એવું બોલે છે, પેલા જ્ઞાનીબેનના માણસો છે. પરંતુ માણસ કોઈનો હોતો નથી, માણસ પોતપોતાના સમાજ અને સમાજ તરફનો હોય છે. એ પણ આ સૂત્રોથી નક્કી થયું. હવે આમાં ઘણા બધા ચિલ્લા ચિતરાયા. કાલે આપણે ઠાકોર સમાજની એકતાના વખાણ કર્યા, પરંતુ હવે આપણે વાતચીત કરવી છે કે જે આ ચિલ્લો ચિતરાયો એ ચિલ્લા ચિત્રવા મુજબ શું થયું. ગુલાબસિંહ રાજપૂત એ આખા ભાભરની અંદર કોઈ કેમ્પેન ન કર્યું. જ્ઞાનીબેનના વિશ્વાસે ભાભરને છોડ્યું અને જ્ઞાનીબેને મહેનત પણ કરી, પરંતુ જેવું ધાર્યું પરિણામ મળવું જોઈએ એવું પરિણામ જ્ઞાનીબેનને ભાભરની અંદર ન મળ્યું. ભાભર સિટીની અંદર તો માઇનસ જ્ઞાનીબેન પણ રહેતા અને ગુલાબસિંહ પણ રહ્યા, એટલે એ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ ત્યાંથી વાતચીત કરીએ મીઠા જિલ્લા પંચાયત અને સણવા જિલ્લા પંચાયતની, તો આ જિલ્લા પંચાયતની અંદર લગભગ 18,000 ઓટોએ ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી અને કોંગ્રેસ અહીંથી 15-16,000ની જે લીડ હતી કોંગ્રેસની, એ લીડ કાપી અને સ્વરૂપજી જીતી ગયા. 2 જ જિલ્લા પંચાયતો. તમે વિચાર કરો કે જે જમીની સ્તર પર જે વિસ્તાર છે એમાં મીઠા, સણવા અને ભાભર સિટી આખી ગણવામાં આવે તો વાવ વિસ્તારની અંદર લગભગ 25% ભાગ એ મીઠા, સણવા અને ભાભર સિટીનો જ આવે છે. 75% ભાગની અંદર ગુલાબસિંહ ચાલ્યા, કોંગ્રેસ ચાલ્યું, અને સતત 6 જિલ્લા પંચાયતોની અંદર કોંગ્રેસે લીડ મેળવી. જે આશા હતી કે ભાજપને લીડ મળશે, આ જગ્યાએ તે જગ્યાએ અપક્ષને લીડ મળશે, એ બધી જ ધારણાઓ ખોટી પાડી અને 6 જિલ્લા પંચાયતોની અંદર કોંગ્રેસે લીડ મેળવી. તેમ છતાં પણ 2 જિલ્લા પંચાયતોની અંદર એવડી મોટી લીડ મળી ભાજપને કે કોંગ્રેસની 6 જિલ્લા પંચાયતોની લીડને સાફ કરી અને ભાજપ આગળ નીકળી ગયું. તો શું આ લીડ મળી એ ભાજપને મળી? તો ના, આ લીડ એ ભાજપને નથી મળી. આ લીડ એ ઠાકોર સમાજને મળી, ઠાકોરવાદને મળી. કારણ કે આ લીડ જ્ઞાનીબેનને અહીંથી આટલી જ મળતી હતી જેટલી સ્વરૂપજીને મળતી. અને વારંવાર એવું થતું હતું, જેમ કે હું આપને ઉદાહરણ આપું તો 2017નું જે ઇલેક્શન લડ્યા જ્ઞાનીબેન અને શંકરભાઈ ભાભર આવતા 17,000 પ્લસ હતા. ભાભર સિટીમાં પણ તેઓ પ્લસ થયા, કારણ કે બીજેપીની છે સિટી. પરંતુ જેવું સણવા અને મીઠા જિલ્લા પંચાયતના મતો ખુલવાનું ચાલુ થયું અને શંકરભાઈ શેખ 17,000થી લીડ કપાતી જ્ઞાનીબેન 23,000 મત લઈ ગયા અને 6,000 મતે જ્ઞાનીબેન જીતી ગયા. તો ઠાકોર સમાજનો ગઢ રહેલી એ મીઠા જિલ્લા પંચાયત અને સણવા જિલ્લા પંચાયતના લીધે સ્વરૂપજી જીતી ગયા. કારણ કે કોઈ એક જીતવાનું હતું, બીજા બધા હારવાના હતા. જે જીતે એ ખુશ હોય, ન જીતે એમને દુઃખ હોય, પરંતુ એ બધી ખૂબ સામાન્ય વસ્તુ છે. આપણે ચૂંટણીમાં આવું થતું રહે છે. આપણે જે મુદ્દા ઉપર પહોંચવા જઈ રહ્યા છીએ એ મુદ્દા ઉપર એ પહોંચવા જઈ રહ્યા છીએ કે આપણે ઠાકોર સમાજના એકતાના વખાણ પણ કર્યા. તો આપણે ઠાકોર સમાજની એકતાના વખાણ કર્યા તો ઠાકોર સમાજની એકતાની આલોચના કરવી પણ આપણા માટે ખૂબ જરૂરી બને છે. આપણે જો ચૌધરી સમાજની એકતાના વખાણ કરતા હોઈએ અને ચૌધરી સમાજ જાતિવાદ કરે છે એવું કહેતા હોઈએ તો પછી આપણો એ પણ ફરજ આવે છે કે ચૌધરી સમાજે આ વખતે જાતિવાદ નથી કર્યો, તો આપણા ફરજ એ પણ આવે છે કે આપણે એ વિશે પણ બોલવું. તો મુખ્યત્વે આપણે આજે વાતચીત કરવાના છીએ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજની, કારણ કે ગેમ આ 2 જગ્યાએ જઈને અટકી હતી. બીજા બધા જ આલંકોની અંદર મોટા ભાગના પત્રકારો સાચા પડ્યા છે, પરંતુ આ 2 જગ્યાએ કોઈ પણ પત્રકાર ખોટો પડ્યો હશે એનું હું તમને શ્યોર કહું છું, કારણ કે આ લોકો આ વખતે ખુલ્લીને સામે નથી આવ્યા.
ઠાકોર સમાજના લોકો જે કહી રહ્યા હતા મીડિયાના માધ્યમથી કે અમે ગેનીબેન સાથે છીએ, અમે ગેનીબેન હાથે રહીશું, એ ખાલી મીડિયા પૂરતી વાતો રહી. ગ્રાઉન્ડ ઉપર એનું એટલું બધું પ્રભુત્વ દેખાયું નહીં. અને એ જ્યારે આપણે બૂથના ઓકડા જોયા અને ઠાકોર સમાજના ગામડાઓ જોયા ત્યારે આપણને ખબર પડી કે ગેનીબેનના ખુદના ગામમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને એટલે કે સ્વરૂપજીને લીડ મળી છે. પરંતુ મિત્રો આ થયું, આ નવો જિલ્લો ચિતરાયો ઠાકોર સમાજનો, એનું કારણ શું બન્યું અને કેમ આવું થયું? જ્યારે ગેનીબેન સાંસદ લડતા હતા તો એ વખતે ઠાકોર સમાજ એ બનાસકાંઠાનો એક થયો. રેખાબેન ચૌધરી એ ભાજપમાંથી લડતા હતા તો ચૌધરી સમાજમાં જેવી જોઈએ એવી એકતા ન થઈ. એના જ કારણે ક્યાંક ને ક્યાંક સર્વ સમાજની અંદર શંકરભાઈ ચૌધરી અને ત્યારબાદ વિરોધ જે પલટાયો રેખાબેનનો, એના લીધે ગેનીબેન જીતી ગયા. ગેનીબેનને 2 લાખ ઠાકોર સમાજના વોટ મળ્યા તો અન્ય સમાજના 4.5 લાખ વોટ મળ્યા. ત્યારે ગેનીબેન એ આવડી મોટી સાંસદની ચૂંટણી જીત્યા. ગેનીબેને સતત એક જ કેસેટ ચાલુ રાખી કે આપણને સર્વ સમાજે મત આપ્યા છે તો આપણે સમાજવાદ નહીં કરવો, કોમવાદ નહીં કરવો, અને એ રીતે જીતાડો. પરંતુ કોમવાદ થયો અને કોમવાદ એ હદ સુધી થયો કે આ કોમવાદ થયો એના પરથી કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ અત્યારે મજબૂર થઈ જશે આવનારા સમયની અંદર કે આપણે કેવી રીતે ટિકિટ આપે. હવે આના હું તમને 2-4 ઉદાહરણો આપું. જે ગુલાબસિંહ રાજપૂતને પણ આમાંથી શીખ લેવાની જરૂર એ છે કે જે ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનને ગભે ચડાવીને ફરતા હતા, બરોબર, એ જ ગુલાબસિંહ રાજપૂતે ગેનીબેનને જીતાડવા માટે રાત દિવસ એક કરી, જેમાં ઠાકરસિંહભાઈ પણ હતા અને ઘણા બધા આગેવાનો હતા, અને પાર્ટી તરીકે એમની ફરજ પણ છે અને એમની વફાદારી છે, અને ગેનીબેને પણ એ વફાદારી રાખી છે. આપણે કોઈ પર મારો નથી કરતો, પરંતુ ગુલાબસિંહે જે ગેનીબેન માટે કરીને સમગ્ર બનાસકાંઠાની અંદર એક જોરથી પ્રચારણ કર્યો, એ જ ગેનીબેનના ગઢની અંદર જ્યારે ગુલાબસિંહને લડવાનો વારો આવ્યો ત્યારે એ જ સમાજ જે ગેનીબેનની સાથે હતો એ જ સમાજ ગેનીબેનથી વિખૂટો પડીને સ્વરૂપજી જોડે જતો રહ્યો. કારણ કે જે સમાજે મીઠા અને સણવા જિલ્લા પંચાયતની અંદર ગેનીબેનને લીડ આપી હતી એ જ સમાજે આ વખતે સ્વરૂપજીને એ જ જિલ્લા પંચાયતમાંથી એટલી ને એટલી જ લીડ આપી. એટલે ક્યાંક ને ક્યાંક તમે આખા વિસ્તારમાં ચાલ્યા, પરંતુ જ્યાં સાકોરોનો ગઢ છે, જે જગ્યાએ 25%ના 23 કિલોમીટરનો જે વિસ્તાર છે, એ 23 કિલોમીટરના વિસ્તારમાં જ ખાલી ભાજપ ચાલ્યું. 107 કિલોમીટરના વિસ્તારની અંદર કોંગ્રેસ ચાલ્યું, પરંતુ તેમ છતાં પણ ભાજપ બાજી મારી ગયું. તો આ સૌથી મોટી અને વાતચીત કરવા માટે ખૂબ જ જરૂરી વાતચીત હતી જે મેં તમને અત્યારે કરી. જ્યારે ચૌધરી સમાજની વાતચીત કરીએ તો સમાજવાદના નામે જે ચૌધરીઓ અલગ પડ્યા, લડવા માટે નીકળ્યા, અને માવજીભાઈ જે CR પાટીલનો પાવર ઉતારવાની જે વાતચીત કરતા હતા એની અંદર માવજીભાઈ પટેલ અને એમની સાથે નીકળેલા ચૌધરીઓ નિષ્ફળ રહ્યા. ચૌધરીઓ એ રીતે નિષ્ફળ રહ્યા કારણ કે ચૌધરીઓ આની અંદર સફળ થવા માટે એમની પોતાની એકતા કરવી જરૂરી હતી. જો એમને એમની એકતા કરી હોત તો કદાચ જીતી ન શક્યા હોત, પરંતુ ત્યારબાદ એઓ ભાજપને હરાવવામાં સફળ રહ્યા હોત. પરંતુ એ રહ્યા ન રહ્યા એ એમનો વિષય છે, કર્યું ન કર્યું, પરંતુ આ બધી જ મેટરમાં શંકરભાઈની વાહવાહી અત્યારે થઈ રહી છે. અને આપણે એક વિશ્લેષક તરીકે ક્યારેક એમની આલોચના કરતા હોઈએ, પરંતુ જ્યારે એમનું કામ સારું થાય ત્યારે એમના વખાણ કરવાની પણ આપણી ફરજ બને છે. તો આજે હું વાતચીત કરી રહ્યો તો એ માધ્યમથી કે એમના સમગ્ર જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. વખાણ કેમ થઈ રહ્યા છે કે જાતિવાદની છાપ ધરાવતી છબી એ શંકરભાઈની બીજી સમાજોની અંદર કેવી રીતે ઊભી કરવામાં આવી એ મને નથી ખબર, પરંતુ જે રીતે એમની જાતિવાદ વાળી છબી ઊભી કરવામાં બીજી સમાજોમાં આવી એ જોતા શંકરભાઈ ચૌધરીએ જો આ વખતે જાતિવાદ કર્યો હોત તો કોઈ પણ કાળે ભાજપ અહીંયા જીતી ન શકો. શંકરભાઈએ એમના ચૌધરી સમાજના વિરોધમાં જઈ, માવજીભાઈ પટેલના વિરોધમાં જઈ અને જે સૌ પૂરા મીટિંગ કરીને એ જ મીટિંગના કારણે સ્વરૂપજી જીત્યા, એમાં કોઈ પણ મીનમેખ નથી ને આ તળિયાઈ હકીકત છે. તો એક વાત તો સાફ થઈ ગઈ કે ઠાકોર સમાજના ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હતા, તો ભારતીય જનતા પાર્ટીની વફાદારી માટે કરી અને શંકર ચૌધરીએ એમના સમાજની દુશ્મની મોડી લીધી, પરંતુ એમને જાતિવાદ ન કર્યો. તો જે જાતિવાદનું બેનર શંકરભાઈ ચૌધરી પર લગાવવામાં આવ્યું હતું એ જાતિવાદ ન થયો. ત્યારબાદ સૌથી જાતિવાદનું વધારે પડતું બેનર એ ચૌધરી સમાજ ઉપર લગાવવામાં આવે છે. એ જાતિવાદ પણ ચૌધરી સમાજે જો કર્યો હોત આ વખતે તો પણ સ્વરૂપજી જીતી ન શકો. આપ જોઈ શકો છો કે જેમ જેમ બૂથ ગણાયા, ઢીમા, ત્યારબાદ તડાવની જે સીટો હતી એ સીટો ઉપરથી માવજીભાઈને ધારી એવી લીડ ન મળી. ભાભર બાજુના ગામડાઓમાંથી મળી, સુઈ ગામના ગામડાઓમાંથી મળી. જે સતત હું કહી રહ્યો હતો કે એ બાજુ ડેમેજ છે, પરંતુ આટલું ડેમેજ છે એની ખબર મને પણ ન હતી. અને જે ડેમેજ થયું અને એ જે ભારતીય જનતા પાર્ટી તરફ જે 15-20 હજાર વોટ એ ચૌધરી સમાજના ટ્રાન્સફર થયા એના લીધે સ્વરૂપજી જીત્યા. જોકે એક્સપેક્ટેશન એ હતી કે ચૌધરી સમાજના તો બધા વોટ ભાજપને મળવાના હતા, પરંતુ માવજીભાઈ રેસમાં હતા તેમ છતાં પણ 15-20 હજાર ચૌધરી સમાજે વોટ એ શંકરભાઈના કહેવાથી ભારતીય જનતા પાર્ટીને આપ્યા. તો
એ વાત તો સાફ થઈ ગઈ કે ચૌધરી સમાજ એ જાતિવાદ નથી કરતો. જાતિવાદ ઠાકોર સમાજ કરે છે. જ્યારે રેખાબેનની વાત હતી ત્યારે ઠાકોર સમાજે ગેનીબેનને મત આપ્યા. જ્યારે આજે સ્વરૂપજીની વાતચીત હતી ત્યારે ઠાકોર સમાજે સ્વરૂપજીને વાતચીત. આપણે કોઈ ઠાકોર સમાજનો વિરોધ કરતા નથી. એ જાતિવાદ કરે છે ને એમની એકતા રાખે છે, એમને મુબારક. પરંતુ જે સત્ય હકીકત છે એ કહેવાની આપણી ફરજ છે. તો આપણે સત્ય હકીકતની વાતચીત કરીએ તો આવનારા સમયની અંદર બધા સમાજો, બધા જ લોકોને એક વસ્તુની શીખ મળવી જોઈએ કે ઠાકોર સમાજ પ્રત્યે કે ઠાકોર સમાજના લોકો એ એમની જે મત કરવાની સિસ્ટમની અંદર એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે એમની સમાજ સિવાય ક્યાંય મત કરતા નથી. જે આવનારા સમયમાં રાજકીય ક્ષેત્રે એક નવો ચિલ્લો ચિતરે તો તેમાં કોઈ નવાઈ નથી. પરંતુ આ નવા ચિલ્લાના ચિતરતા જો ગુલાબસિંહ જે તમે ગેનીબેનને લઈને ફરતા હતા એ સમયે ગુલાબસિંહને એવું લાગતું હશે કે કદાચ મારે જ્યારે લડવાની વારો આવશે તો એ સમયે સંપૂર્ણ ઠાકોર સમાજ મારી સાથે રહેશે, તો ગુલાબસિંહને આજે એ વસ્તુનું ભાન થયું હશે કે એવું ન થયું અને ઠાકોર સમાજ મારી સાથે ન રહે. આ વાતની ગલત ફહેમીની અંદર શંકરભાઈ પણ જો અત્યારે રહેતા હોય કે મેં સ્વરૂપજીને બધા જ મતો અપાવ્યા અને મહેનત કરી તો આવનારા સમયની અંદર ઠાકોર સમાજ મારી સાથે રહેશે, તો એની અંદર ગલત ફહેમીમાં એ પણ ન રહેવું જોઈએ. હા, ઠાકોર સમાજ ખૂબ ભોળો સમાજ છે, સારો સમાજ છે, ત્યારે જ્યારે કોઈની સાથે રહે છે જ્યારે એમના પક્ષમાંથી કોઈ પણ પક્ષમાંથી એમનો ઉમેદવાર ન આવ્યો. પરંતુ જો હું તમને ઉદાહરણ આપી જાઉં, જ્યારે વાવની અંદર શંકરભાઈ લડતા હતા ગેનીબેન સામે, એ પહેલા જ્યારે પૂરની સ્થિતિ આવી હતી અને એ પૂરની સ્થિતિમાં શંકરભાઈ ચૌધરીએ એ ઠાકોર સમાજના જે ગામડાઓ હતા જેમના જોડે જમીન હતી એમને અઢળક રૂપિયા, લગભગ આખું બનાસકાંઠાનું બજેટ એક જ જગ્યાએ વાવની અંદર ચૂંટણીની માટે કરી અને એમને વાવની અંદર એ બજેટ વાપરી દીધું હતું ને ખેતરોની અંદર જેમને ધોવાણ નહોતું થયું એવા માણસોને પણ 50, 60, 70 હજાર રૂપિયા ખાતાની અંદર આવ્યા હતા. કોઈકની મોટી જમીન હતી તો લાખ રૂપિયા સુધી આવ્યા હતા. પરંતુ એ સમાજે એના એ જ પૈસાનો ગેનીબેનને ફાળો આપ્યો અને એના એ જ પૈસે ગેનીબેનને જીતાડ્યા. એટલે સમાજવાદની અંદર માહિર, સમાજની એકતા જાળવવા, એકતાના દર્શન કરાવતો આ ઠાકોર સમાજ એ આવનારા સમય માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે ખતરારૂપ છે. કારણ કે હવે પાર્ટીઓને મજબૂર થવું પડશે કે ટિકિટો આપવા એમને જવું પડશે. ચૌધરી સમાજની વાતચીત કરીએ તો જે જાતિવાદનું લેબલ તો આ વખતે ચૌધરી સમાજે હટાવી દીધું, પરંતુ ચૌધરી સમાજ માટે હવે આવનારા દિવસોમાં સૌથી કંટીન્યુ સમાજ એ છે કે વાવ વિધાનસભા, થરાદ વિધાનસભાની અંદર જે ટિકિટો પહેલા મળતી હતી ને જે કરતી હતી એ હવે ઠાકોરો તરફ જતી રહી. હવે ચૌધરી સમાજને કોઈ પણ પક્ષની અંદરથી ટિકિટ મળવી એ વાવ વિધાનસભાની અંદર મુશ્કેલ થઈ જશે. પરંતુ ગમે એવા સમીકરણો ગમે એ રચાયા હોય, હાલ તો માસ્ટર સ્ટ્રોક એ શંકરભાઈ ખેલી ગયા. શંકરભાઈના ચારે તરફ વખાણ થઈ ગયા, ગેનીબેનની નામોશી થઈ ગઈ. કારણ કે જે ગેનીબેન સાંસદ જીત્યા હતા ત્યારબાદ સતત શંકરભાઈનું ધોવાણ થતું હતું. એ શંકરભાઈ અત્યારે બેકફૂટ ઉપર રહ્યા હતા. એ શંકરભાઈ અત્યારે આવી ફ્રન્ટ પેજ ઉપર આવી ગયા છે. ફ્રન્ટ પેજ ઉપર એટલા માટે આવી ગયા કે જ્યારે ગેનીબેનની જીત થઈ ત્યારે અહીંથી લઈને દિલ્હી સુધી લોકોને એવું લાગતું હતું કે ગેનીબેન જીતી ગયા, ગેનીબેન જીતી ગયા. પરંતુ હવે લોકોને એવું પણ લાગી રહ્યું છે કે ગેનીબેન જે જીત્યા એ શંકરભાઈના વિરોધના કારણે જીત્યા. અને વિરોધ એનો જ હોય જેની લોકપ્રિયતા હોય, તો લોકપ્રિયતા હોય એનો જ વિરોધ હોય. તો જે લોકપ્રિયતાનો ઉપયોગ કરી અને શંકરભાઈ જે વાવની અંદર બાજી રમી ગયા એમના માટે સમગ્ર જગ્યાએ સમગ્ર લોકો, ઘણા બધા લોકો, ઘણી બધી સમાજના લોકો એમના વખાણ કરી રહ્યા છે. વખાણ એટલે કરી રહ્યા છે કે શંકરભાઈએ આ વખતે જાતિવાદ ન કર્યો અને ઠાકોર સમાજ એમને હરાવ્યા હતા, રેખાબેનને હરાવ્યા હતા. તેમ છતાં પણ શંકરભાઈ ચૌધરીએ ખુલીને સામે આવ્યા અને પાર્ટીને વફાદાર રહ્યા. પોતપોતાની બધી પાર્ટીઓ હોય છે, પોતપોતાની વિચારધારાઓ હોય છે, પરંતુ માણસ જ્યાં રહેતો હોય ત્યાં વફાદાર રહે તો એ સૌથી મોટી વાત હોય છે. તો મિત્રો, આ હતી મારી વિશેષ રજૂઆત. હજી પણ આપણે આવા અવનવી રજૂઆતોના ફોલ્ટ અને બધું કાઢતા રહીશું અને કરતા રહીશું ને નવું વિશ્લેષણ કરતા રહીશું, જેની અંદર આપણે વાતચીત કરતા રહીશું. તો મિત્રો, આપ મારી ચેનલમાં બનેલા રહેજો. અને હા, એક વાત રહી ગઈ કે ગુલાબસિંહ કઈ જગ્યાએ વોટ લેવામાં થાપ ખાઈ ગયા. તો ગુલાબસિંહ જે વોટ લેવામાં થાપ ખાઈ ગયા મીઠા અને સણવા સીટ હતી. એ સીટની અંદર જે ગેનીબેન અને ઠાકોર સમાજમાંથી અમને વિશ્વાસ હતો એ ક્યાંક ને ક્યાંક એ પ્રમાણે મત ન મળ્યા એટલે એવો હારી ગયા. પરંતુ ચૂંટણી હતી એટલે આ બધું થતું રહે છે, બરોબર. પરંતુ આપણે આપ માટે નવા વિડીયો બનાવતા રહીશું. તો નમસ્કાર, રામ રામ.